નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં હાલ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મલ્ટી કોમોડિટી બજાર અનુસાર બંને કિંમતી ધાતુઓ એટલે કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, મજબૂત અમેરિકન ડોલર અને વધતા ફુગાવા અને વ્યાજદરોમાં ઘટાડાની ઘટતી અપેક્ષાઓએ હાલ અત્યારે સોનાની કિંમતોમાં જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે જોરદાર ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની માહિતી મેળવીએ તેની પહેલા ચાંદીની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં છેલ્લા એક અઠવાડિયામાં 25,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, માર્ચ મહિના દરમિયાન અત્યાર સુધીમાં 21% સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે। જ્યારે નિષ્ણાંતો માને છે કે હાલમાં સોનાની સ્થિતિ નબળી જોવા મળી રહી છે અને જો તમે આ સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન રાહ જોવી જોઈએ, કારણ કે હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં હજુ પણ સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ સૌથી વધારે રોકાણકારો જે છે એ શેર બજાર પણ છોડી રહ્યા છે અને સોનાની કિંમતોમાં પણ રોકાણ નથી કરી રહ્યા। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે શેર બજાર અને માર્કેટમાં જોરદાર ક્રેશ જોવા મળી રહ્યું છે, જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનું અને ચાંદી પણ માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। તો આ ઘટાડાના મુખ્ય કારણોની પણ વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ છે। સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સોના અને ચાંદી સૌથી વધારે સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ આ વધઘટના લીધે સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની પણ વાત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,835 માં, જ્યારે 10 ગ્રામ 1,38,350 માં, જ્યારે 100 ગ્રામ 13,83,500 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,093 માં, જ્યારે 10 ગ્રામ 1,50,930 માં, જ્યારે 100 ગ્રામ 15,09,300 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ ઘટીને 2,31,300 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સોનું અને ચાંદી સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિમાં એવું જોવા મળતું નથી કે અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડોની મૂલવત રાખવામાં આવી રહી છે। ત્યારબાદ ફેડના ચેરમેન જે છે એ અત્યારે ફુગાવો નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી દરમાં ઘટાડાની શક્યતા ઓછી જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે અત્યારે સોના ચાંદીની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઘટતા જોવા મળી રહ્યા છે। આ સાથે જો વાત કરીએ તો મિત્રો, મજબૂત ડોલર અને કિંમતો પર હાલ અત્યારે દબાણ લાવી રહ્યો છે। જી હા, વાત કરીએ તો જ્યારે US ડોલરમાં સતત મજબૂતાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળતું હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ડોલરના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો વૈશ્વિક અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં રોકાણકારો જે છે એ US ડોલરને સલામત વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે, જેના કારણે સોનું અને ચાંદી જેવી કિંમતોની માંગ ઘટતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ અત્યારે હાલ વાત કરીએ તો સમાન વલણ જોવા મળી રહ્યું છે અને બજારમાં સોનાનો
સોનાનો ભાવ જે છે એ $304 થી ઘટીને હાલ અત્યારે સતત દિવસે ને દિવસે ઘટતો પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં $10 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે કુલ મળીને ફુગાવો, મજબૂત ડોલર અને વ્યાજદરને લઈને રહેલી અનિશ્ચિતતાના કારણે સોનું અને ચાંદીના ભાવમાં હાલ અત્યારે અસ્થિરતા જોવા મળી રહી છે અને સોનાની માંગ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતી પણ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે હાલ આ યુદ્ધ વચ્ચે સોના ચાંદી હવે સસ્તું થઈ ગયું છે ને સોનું ખરીદવાની સૌથી મોટી તક હાલ અત્યારે જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મિત્રો યુએસ અને ઈરાન યુદ્ધના કારણે સોના ચાંદીના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે, જેમાં આજરોજ તાજેતરમાં જ બજાર ખુલતાની સાથે સૌથી મોટો ઘટાડો પણ નોંધાયો છે। તો આજે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર શરૂઆતમાં કારોબારમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આ ઘટાડાની સાથે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફેડ રિઝર્વના નિર્ણયની અસર હવે સોના ચાંદીની કિંમતોમાં થશે કે નહીં, જેની વાત કરીએ તો હાલ અત્યારે યુએસ ફેડ ઓપનર માર્કેટ દ્વારા અત્યારે જાણવા મળી રહ્યું છે કે માર્કેટ પહેલાથી જ વ્યાજદરો પર અત્યારે યથાવત સ્થિરતાની અપેક્ષા રાખી ચૂક્યું છે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે સોનાની કિંમતોમાં સૌથી વધારે અસર થતી હોય છે તો ખાસ કરીને યુએસ ડોલરમાં વધઘટ થવી, ત્યારબાદ વાત કરીએ તો જ્યારે પણ શેર માર્કેટ અથવા તો નિફ્ટીમાં તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોના ચાંદી માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો 5 દિવસના સમયગાળાની વાત કરીએ તો મિત્રો 5 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 38,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 8,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હજુ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સસ્તા સોનાની રાહ જોવી જોઈએ, કારણ કે સતત ને સતત સોનાની માંગ જે છે એ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે અને હંમેશા જ્યારે સોના ચાંદીની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં સસ્તું થતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે ટ્રેડર લોકો જે છે એ સૌથી વધારે પ્રોફિટ બનાવવા માટે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો માર્કેટમાં નબળી માંગના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનું છોડી રહ્યા છે, કારણ કે સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધઘટ જોવા મળી રહી છે। જ્યારે પણ તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવો છો ત્યારે સોનાની કિંમતો સ્થિર થતાની સાથે જ રોકાણ કરી લેવું જોઈએ અને હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં આવનારા સમયગાળા દરમિયાન ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા આપણી ચેનલ દ્વારા માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।